હવે શું કરવું બોલને હું કંટાળી ગયો છું હાવ. આ શું કરો છો? તમને કઈ શરમ બરમ છે કે નહીં? શરમ તો કેદુની મૂકી દીધી છે. અડતા નહીં હો મને, પહેલાં કહું છું. હાશીને મને તું છે ને બહુ ગમ છો. શું કીધું? તું મને બહુ ગમ છો. બુદ્ધિ વેચીને તો નથી આવ્યા ને? બુદ્ધિ દાંત વેચીને- કાઢે બે શરમ જેવો. જો તારી બેન રે ને એમાં જરી કંઈ મને રસ નથી. તું અમીર રસ છો સમજી. તારામાં મને બધાય રસ મળશે. છોડો મને. છોડો મને જીજાજી. કાંઈ નહીં, હજી આ ગાલે મારો તમ તાર મારી લે, પણ હું તને છોડીશ નહીં. આ કઈ તમને ખબર તો છે ને કે હું કોણ છું ઈ? હે હા, કોણ છું હું? તું મારી હાળી છો. છોડો મને, છોડો મને, છોડો. હાલને કમજો મજા આવશે તને કહું. ના પાડી ને. નકામું છે ને, મારે તમને કાંઈક ગાળ બાળ દેવાઈ જાય, ખોટું બોલાઈ જાય, તમને તમારી છે ને હદ ભૂલાઈ જાય. તું એમ કરી માને આમ રોય મને અડતો ને નથી. જો હું પછી છે ને તુકારા ઉપર આવી જાઉં ને તો પછી મને કહેતા નહીં હો ને. આ બીજી વાર છે ને મને ટ્રાય નહીં કરતા અડવા માટે ક્યારેય. બે શરમ જેવો દાંત કાઢે. સમજો હાસું કહું, હું તને જોઉં ને તે કેવું લાગે છે તને કહું. આ ધરતી ઉપર છે ને હું ખાલી તારી હાટું જ આવ્યો છું. તું મારી હાળી થાશો એ વાત હાચી છે, પણ આમાં લીટી જોઈ લેજો, આ જાડી લીટી તારી છે. ઈ જ લીટી પછી ગાલે લીટી નું આવી જાય ને તો મને છોડ મને. આમ જો નીતિ અડવાની નીતિ તું વધારે બળ કરીશ રો. નીતિ નીતિ આ છે ને બીજી વાર ક્યારે છે ને મારી રસ્તે ના આવતો હો. જોયું તારો કરમ અહીંયા ને મળી ગયો ને. નીકળી ગયો, હવે કાંટો તો નીકળી ગયો, પણ હવે કઈ છે કે નહીં શરમ બરમ? આ અરે પણ ઊભી તો રે. ધોળે બગડી ગયા માલ. હા, શોખ કુમાર અહીં રહેવા આવ્યા છે ને ત્યારથી બધું બગાડી માર્યું છે. ક્યાંથી આવીશો તું? અને આમ કેમ રોજ તો આમ ખીલેલા ગુલાબની જેમ હોય, હા કેમ કરમાઈ ગયેલું ફૂલ હોય એવી થઈ ગઈ છો? શું થયું છે? કાંઈ નહીં. હે શું થયું? બોલ, શું થયું? સ્વીટીએ કંઈ કીધું? તારી ભાભીએ કંઈ કીધું? હે કે પપ્પાએ પૈસા જોતા છે કંઈ વાપરવા? ના ભાઈ. તો શું થયું? કેમ કંઈ બોલતી નથી? શું કહું તને હવે? જે મનમાં હોય એ કહે તો ખરી, તો ખબર પડશે ને મને. મને તો એ જ સમજાતું નથી તને કહું કે ન કહું, કેમ કે વાત જ એવી છે કે મને તને કહેવામાં પણ શરમ આવે છે. અરે એવું તો શું થયું કે વાત કહેવામાં શરમ આવે? જો તો શું થયું કે જોઈ. આ બોલને, શું થયું છે? ભાઈ આ અશોક જીજાજી છે ને હા, એ મારી સાથે ઘણા સમયથી ગેરવર્તન કરે છે. શું વાત કરે છે તું? એટલે તારી છેડતી કરે છે? હા, હે? અને તું એમ કહે છે કે ઘણા સમયથી ઘણા સમયથી એ મારો હાથ પકડે અને ગળા પર ને બધી જગ્યા પર ટચ કરે. તો તું નાની કીકલી છો? હે ડોબા જેવી? ખબર નથી પડતી તને? હે આ વાત તે મને પહેલાં કેમ ન કરી? બાપુજીને કેમ ન કરી? તારી ભાભીને કેમ ન કરી? મનમાં ને મનમાં શું કામ મૂંઝાયા કરે છે? અમે લોકો જીવતા છીએ ને હજી. પણ ભાઈ આ જીજાજી હોવાના નાતે કે કયા મોઢે હું તમને કહું? અરે જીજાજી હોય તો શું થઈ ગયું? ખોટું એ ખોટું. જે
ગેરવર્તન કરે ને એને જે પણ સંબંધ હોય મૂકી દેવામાં નહીં આવે એને. સમજ પડી તને? પછી એ જીજાજી હોય, ભાઈ હોય, બાપ હોય કે ગમે તે હોય. સ્કૂલમાં ભણવા જતી હતી ત્યારે તને ગુડ ટચ બેડ ટચ માટે નથી શીખવાડ્યું? શીખવાડ્યું છે ને? તો ભૂલી ગઈ એ બધું સ્કૂલ પતી ગઈ એટલે? હે? ભૂલાણું નથી ભાઈ, પણ મને એમ થાય કે હું કેવી રીતે વાત કરું જો, એના માટે. આપણું કોઈ ખરાબ વિચારે ને એનું ખરાબ વિચારવામાં કોઈ પાપ નથી. સમજ પડી? અને અહીંયા ઇજ્જતનો સવાલ છે, આબરૂનો સવાલ છે. હે? તું એની સાળી છો તો સાળી બેન પણ હોઈ શકે, હે? અને મસ્તીખોર સાળી પણ હોઈ શકે. સમજ પડી? એટલે એનો મતલબ એમ નથી તું સાળી છો તો તારી યારે ગમે તેવું વર્તન કરશે, ગમે તેવી હરકત કરશે. હે? પહેલાં મને એવું જ લાગ્યું હતું કે નાની છું, સાળી છું એટલે મસ્તી કરતા હશે, પણ પછી એવું ટચ કરવા માંડ્યા ને એટલે આ ભાંગી ગયા છે? હે? હાથ ભાંગી ગયા છે તારા? હવે પછી તારી બાજુમાં ગમે ત્યારે આવે ને કોઈ પણ વિચાર્યા વગર એના મોઢામાંથી 32 બહાર નીકળી જવી જોઈએ. સ્કૂલમાં ખબર છે ને તું બાંધીને આવતી બધા સાથે, ત્યારે હું તને કંઈ નહોતો કહેતો, કારણ કે મને ખબર છે કે મારી બેન ખોટી રીતે છે ને કોઈ સાથે ઝઘડો કરતી નથી. કોઈ એની આંગળી કરવા જાય ને તો એની આંગળી તોડી નાખે છે. તો આજે કેમ તું ચૂપ રહી? એ જીજાજી હોય તો ભલે રહ્યા. મેં તને કહ્યું ને કે હવે વળતો જવાબ આપજે. જો જવાબ નહીં આપે ને તો તું મારી બેન મટી જઈશ, એટલું યાદ રાખી લેજે. અને હવે અશોક, રહેવું છે આપણા ઘરમાં, હે? ખાવું છે આપણા ઘરનું, અને જે ઘરનું ખાય છે એ જ ઘરમાં ધાડ પાડે છે. વાહ કુમાર વાહ! આ પપ્પાને પણ શું સૂજી ગયું ને કે સ્વીટીના લગ્ન પછી બંનેને રહેવા અહીંયા બોલાવી લીધા. એના માટે રહેવા માટે ઘર નથી. અરે ઘર ન હોય તો કાંઈ નહીં, લઈ આપો બહાર. આ ઘરમાં લાવવાનું આ જ પરિણામ જો આવતું હોય ને તો આ કુમારને હવે પછી હું ઘરમાં નહીં રહેવા દઉં. તારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. સારું થયું તે મને વાત કરી દીધી. હવે તું જો, આ વાતનો જવાબ મને લાગે છે તું નહીં આપી શકે, પણ હું એને જરૂર આપીશ. અને હવે પછી એનાથી ડરવાની જરૂર નથી. ગમે ત્યારે બાજુમાં આવે ને તો મેં કહ્યું એમ મોઢામાંથી 32 નીકળી જવા જોઈએ એવો તમાચો મારજે એને, એટલે એને પણ યાદ રહે કે મેં કોઈ ખોટી જગ્યાએ હાથ માર્યો છે. હા નિધિ, નિધિ એક નંબર કોક દી તો હાથમાં આવશે ને ત્યારે એનો વારો પાડી દેવાશે. હું છું હા દાયિત્વ ત્યાં ગા ન કરાય ને કે ટકો થઈ જાઓ, એનું અપમાન ન કરાય. ટકો તો થઈ જ જાહે. મારી વાતનો હરખો જવાબ નહીં આપો ને તો વાર નહીં લાગે. બોલો બોલો, હું છું. આ મેં વાત સાંભળી છે કે આ તમે નિધિને હેરાન કરો છો ગમે ત્યારે. અરે એને થોડો હું હેરાન કરું, એ તો મારા દિલમાં છે, દિલમાં. આ તમે શું બોલો છો એનું ભાન છે તમને? બધુંય ભાન છે. આગળ બોલો. તમે મારી બેન સ્વીટીના ઘરવાળા છો. શું ખાલી પણ માનતો નથી એને પત્ની. આ નિધિની છેડતી શું કામ કરો છો? તમારે તમે ભૂલી ગયા છો કે તમારા લગ્ન થઈ ગયા છે? લગ્ન થઈ ગયા છે પણ એમાં એવું છે ને સ્વીટી પહેલાથી મને નથી ગમતી. આ તો શા માટે લગ્ન કર્યા? નથી ગમતી તો નિધિ હાટું થઈને એટલે ત્યાં રહેવા વઈએ એવું. એટલે હું બહાર તમારા કાંડા ભાંગી ગયા છે, કમાવાની તેવડ નથી તો અહીંયા અમારા રોટલા તોડો છો? ભાઈ એમાં હું વાંધો સમજો એક અરે બે આ નિધિ રે ને એ મને બહુ ગમે છે. બોલવામાં ભાન રાખો. ભાન જ છે. બોલો. હું છે ને કંઈ કહેતો નથી વધારે, એનો મતલબ એમ નથી કે હું કંઈ કરી નહીં શકું. એટલે આજ પછી છે ને નિધિની આજુબાજુ દેખાતા નહીં. આજુબાજુ નહીં હવે તો છે ને સમજો છે કંઈ જવાબાનું. સીધી રીતે નહીં માનો એમ ને તમે? નહીં.
તો આ હકીકત- તમારા લગ્ન મારી બેન સ્વીટી સાથે થયા છે એનું શું? એનું શું હોય હવે સમજો હું એને છે ને ડિવોર્સ આપી દઉં સમજો અડધી કલાકમાં જ પછી નિધિ હારે લગ્ન કરી લઉં અને પછી આવતા વર્ષે શ્રીમત મોઢું સંભાળીને વાત કરો. મોટું સંભાળીને હું વાત કરે પણ આ કાંઈ વાંધો નહીં હાળા થાવ છો ને આ ફાયદો તું બીજો ઉપાડી લઈ અરે બધું કેવા માણસ છો તમે? આ જેવો આ તમને આ ઘરમાં રહેવા માટે જગ્યા આપી, હે? હા. અમારા ઘરનું ખાવ છો હા અને અમારા ઘરની જ ખોદણી કરો છો. હવે તો મારી વાત સાંભળો આ સ્વીટીની એ મને જરી કંઈ નથી ગમતી સમજ્યા એટલે પછી તોય પરાણે એની હારે રહું છું એ સારી વાત કહેવાય બાકી મને તો ઓલી તો છોડી દો ને. બાંધાવાળી નિધિરીની જ ગમે છે હાશી કેવું તમને એક નંબરના નફ્ફટ માણસ છો. તમારા જેવો તો ખરેખર નફ્ફટ માણસ મેં નથી જોયા આ દુનિયામાં. બહુ તો તમે કરી છે આ સ્વીટીને હું ડિવોર્સ આપી દઉં એટલે એને બીજી જગ્યાએ પહોંચાઈ ગયો અને પછી મારા લગ્ન નિધિ હારે કરાવી ગયો એને હંમેશા ખુશ રાખીશ એકઈ વાતે છે ને એને મૂંઝાવા નહીં દઉં મારી બેન નિધિ ખુશ જ છે. જ્યાં સુધી તમે આ ઘરમાં નહોતા આવ્યા ને હમ ત્યાં સુધી ખુશ જ હતી. આ તમને શું લાગે છે આ લગ્ન હે અને ડિવોર્સ આ બધી રમત વાત છે હે તમારા માટે? હશે કદાચ, પણ તમને ન ખબર હોય ને તો કહી દઉં આ લગ્ન કરવા માટે છે ને લોકોના ચપ્પલના તળિયા ઘસાઈ જાય છે ત્યારે જઈને એક છોકરી મળે છે જેના લગ્ન નથી થયા ને એને પૂછો અને તમારા થઈ ગયા છે ને તો તમને કદર નથી. હવે હું થઈ ગયા હું એની મારે હું મને એ જરી કંઈ ગમતી જ નથી કોના ખબર સ્વીટી એનું નામ સ્વીટી છે નામ એક નંબર છે પણ આમ કોના મગજમાં નથી બે હતી મગજમાં ઓલી બે છે આ રીને જાડી થોડીક આપણે તમારી નિધિ બેન એ જો અશોક કુમાર હા હવે અશોક કુમાર કહો છો ને અપમાન કરો છો આવી રીતે ન કરાય પ્રેમથી કહી દો ને કે વાંધો નહીં હાલો એને છૂટાછેડા આપી દો હું બીજી બેન આપું છું તો તમારું સમજો પેપરમાં નામ આવશે. પેપરમાં તો નામ મારું આવશે. તમે જો સીધી રીતે સીધા નહીં થાવ ને તો જરૂર નામ આવશે મારું, એ પણ પહેલા પાને. હું અને એમાં લખેલું હશે કે શાળાના હાથે હું ટનટનાટ નફ્ફટ બનેવીનું ખૂન. ખૂન એ બહુ બોલવું ચલાવે એલું છે ખૂન તો મને કહો હું કરી નાખું તમારે છે ને માખી ન મરે ખબર છે ને પમદી માખી ઉડાડતો હતો તે આ મારી ત્યાં માખી મરી ગઈ તમે શું કીધું બિચારીને મરી નાખી એમ તમે આવું માખીથી જો ઓલું થતું હોય તમે માણાને મારવાની વાત છે એ થોડા મારે આ બધી દયાની વાત છે, બરાબર? હમ જેનામાં દયા, લાગણી, કરુણા આ બધું હોય ને એને આ બધું ન દેખાય. કારણ કે તમે રહ્યા નુગરા માણસ. જે થાળીમાં ખાઓ છો ને એ જ થાળીમાં કાણા પાડો છો, પેશાબ કરો છો એમાં અત્યારે. હળવું હળવું બોલો આમ કહો સાંભળ ચાલ એમને હાલ આવું થઈ ગયું પેશાબ કરે જરી કાંઈ પછી ખાલી કરાવશે પ્રમુખને કહે ને તો લેવા મળ્યા પ્રમુખ અમને ખાલી નહીં કરાવે, કારણ કે આ મકાન છે ને મારા બાપનું છે અને તમે અહીંયા રહેવા માટે આવ્યા છો, મારા આશરે પડ્યા છો એ તમે ભૂલી જાવ છો. કાંઈ નહીં હું નિધિનો એક ફોટો દરેક જોઈ લો મને પાછી યાદ આવી હવે પછી નિધિનું નામ તમારા મોઢે ન આવવું પડે જો કહી દઉં છું. દિલમાં છે બહુ ગમે છે મને સમજો હું કહું અડધી કલાકમાં છૂટાછેડા ને પાછા અડધી કલાકમાં લગ્ન એવું કાંઈક ગોઠવો. તો તમારે જે કરવું હોય એ તમે કરશો એમને? તો હું પણ જોઉં છું કે આજ પછી તમે નિધિની આજુબાજુ કેમ ભટકો છો. મારા રસ્તામાં નહીં આવતા નકર છે ને ટકો થઈ જાવ આસુ કહું છું હેરાન થઈ જાવ. હા તો એ ટકો એવી રીતના તમને હેરાન કરશે ને કે 7 જન્મ સુધી યાદ આવશે. હવે આ એ બધું વાત પાકી છે. બોલવું સારું છે બરોબર તમે પ્રેમથી હું સમજાવું છું સમજી જાઓ હું પ્રેમથી સમજાવું છું, અત્યાર સુધી તો સમજી જાઓ તો સારી વાત છે, કારણ કે હું સંબંધોને માન આપું છું. તમારી જેમ નફ્ફટ માણસ નથી. હા અને હું તમતાર તમારે બનાવી જ થાવ છું આમ પણ સ્વીટી બેન તમારે રહ્યા ને એ નહીં આ નિધિ તમારી નિધિ બેન રહી ને એનો ઘરવાળો મને આમાં ગયો જો હા તમારો પારો ચડી જાય ને હા એ પહેલા છે ને અહીંથી નીકળી જાય. આમ પાથી પાડવી હરકી આગળ વીખી નાખ્યું માથું તમે મારે નિધિ સામું જવાનું હોય. મહેરબાની કરીને કહું છું
કે માથું છે ને તમે જ્યાં બીજે ઓળાઈ લેજો જાઓ. એમ બહુ કરી નકામું થઈ જશે આ ઘરમાં પછી જાઓ. અહીંયા રહો છો ને 3 ટાઈમના રોટલા મળે છે ને એ બંધ થઈ જશે. નીકળો હાલો. નિધિબેન, ભાભી તમે હા હું જાણું છું તમારું મૂડ કેમ ઓફ છે ને એ તમારા ભાઈએ મને બધી વાત કરી દીધી છે. નિધિબેન, હા આટલું બન્યું તો પણ તમે અમને વાત કેમ ના કરી? તમારે એકવાર તો અમને જાણ કરવી હતી ને. ચલો તમારા ભાઈને નહીં પણ તમે મને તો જાણ કરી શકતા હતા ને કે ભાભી અશોક કુમાર મારી જોડે આવી મસ્તી કરે છે, મારી છેડતી કરે છે. ભાભી કયા મોઢે કેવું અને કેવી રીતે કહું? તમને ખબર જ છે ને કે આ જીજાજી છે અને સગી બેન સાથે લગ્ન કર્યા છે, તો એના વિશે હું ખરાબ તો ન બોલી શકું ને. પણ કયા મોઢે કેવું એટલે કે નિધિબેને તમારી છેડતી કરી છે, તમારા ઉપર ખરાબ નજર બગાડી છે અને તમે એવું કહો છો કયા મોઢે કેવું? અને જીજાજી છે એ વાત સાચી છે. તમે અમને કહ્યું હોત ને તો અમે પ્રેમથી સમજાવત અશોક કુમારને અને એ સમજી પણ જાત. અને આપણી બેનના ઘરમાં છે ને એટલા માટે જ કેવું જરૂરી છે. કદાચ કોઈક બીજી છોકરી એના ઘરમાં હોત ને ના કહ્યોત ને તો હાલત. ચલો માન્યું કે સ્વીટીબેન બહુ સારા છે, એને આપણી ઉપર ટ્રસ્ટ છે, ન કરે નારાયણ અને વાતે બીજો પલટો લઈ લીધો હોત તો કદાચ સ્વીટીબેને તને એવું કીધું હોત તો કે નિધિ તું મારા પતિ ઉપર નજર બગાડે છે તો શું કરત તમે? કંઈ પણ વાત હોય ને એકાબીજાને વાત કરી દેવાય. તમે હજુ નાના છો, તમને કોઈ વાતની વધારે ખબર નથી, તમે દુનિયાદારી પણ નથી જોઈ. તો સાચી વાત છે ભાભી, પણ આમાં મને એમ થતું હતું કે હજી હમણાં જ આપણે સ્વીટીબેનના લગ્ન કર્યા એટલે પછી હું કહું અને આ બધા તો એવું જ સમજવાના છે કે વાંક મારો જ છે. એટલે નહીં, એ તમારી ભૂલ છે. કોઈ એવું નહીં સમજે કે વાંક તમારો છે. અને સ્વીટીબેનના હમણાં મેરેજ થયા એટલે જ કે સ્વીટીબેન મોતના કૂવામાં વધારે ધકેલાય ને એ પહેલાં આપણે એને કાઢી લેત બારા. પણ સાચે નિધિબેન શું કેવું મારે તમને? તમે નાના નાના છો મારે તમને સમજાવવું પણ કેટલું યાર. પણ જુઓ આગળથી કંઈ પણ વાત હોય ને તો પ્લીઝ અમને આવીને કહેજો. કંઈ પણ વાતને મનમાં નહીં રાખો. વાત મનમાં રાખશો ને તો એનું સોલ્યુશન નહીં મળે આપણને ક્યારેય પણ. જો ભાભી બધું જ તમને કહું જ છું પણ આ વાતમાં મને નહોતું લાગતું કે કોઈને કહેવા જેવું છે. જો હું તમારી ભાભી છું, ભાભી એટલે કે એક સારી મિત્ર કહેવાય. એટલે મિત્રને તમે કોઈ પણ વાત સંકોચ વિના કરી શકો છો. અને જો સારી વાત કે ખરાબ વાત હોય તમે બિંદાસ મને કહો, હું ઓલવેઝ તમારા લોકોની સાથે જ છું. હા, જે વાત તમારા ભાઈ સાથે શેર નહીં થાય એ વાત તમારા ભાઈને પણ હું નહીં શેર કરું. પણ પ્લીઝ કંઈ વધારે આગળ બનાવ બને એમના કરતાં તમે અમને આવીને બધી વાતની જાણ કરો. આગળથી હું તમને બધું કહી દઈશ. અત્યારે તો માનું છું મારી ભૂલ છે પણ મને બી થોડુંક સારું ન લાગ્યું એટલે મેં ન કીધું. ના ના ના, તમારી કોઈ ભૂલ છે જ નહીં. હા, જે ભૂલ છે ને અશોકભાઈની જ છે. સાચે આપણે સ્વીટીબેનને શું જોઈને ત્યાં દીકરી આપી હતી પણ અશોકભાઈ યાર આવા નીકળશે એમ સપનામાં પણ નહોતું વિચાર્યું હતું. સાચે હા, માણસ જેવો દેખાય છે ને બહારથી અંદરથી એવો હોતો નથી. બહારથી એ કેટલા ભોળા દેખાય છે, અંદરથી એ માણસના પેટમાં કેટલું પાપ હોય છે. આપણે એ માણસ માટે સારું વિચારતા હતા અને એ જ માણસ આપણા જ ઘર ઉપર નજર બગાડે છે. હા, મારા નણદોયા ના હોત ને તો હું સાચે અને 2 ફડાકા જઈને ઝીકી દેત. મારી તો હું પણ દીધી ને પણ કેવી રીતે મારવું? કાલ ઉઠીને પાછું મગજમારી થાય અને ઘર આપણા બેનનું તૂટે એટલે મને એમ થયું કે કંઈ કેવું નથી. ઘર તૂટે તો તૂટવા દ્યો ને. જે સંબંધમાં પતિ પત્ની વચ્ચે પ્રેમ ના હોય ને એ સંબંધ કોઈ દિવસ લાંબો ટકતો નથી અને એ સંબંધને ટકાવવો પણ ના જોઈએ. અને તમે તો એક દીકરીની જાત છો, એક વખત સહન કરશો ને તો બીજી વખત એ માણસ તમારી ઉપર આવીને ફરી નજર બગાડશે. જો એ પહેલી જ વખત નજર બગાડવા આવે ને તમે એને મોઢા ઉપર જવાબ આપી દો ને તો બીજી વખત એ હિંમત નહીં કરે. ધ્યાન રાખીશ આગળથી અને પહેલાં હું તમને જ આવીને કહીશ. આ તો મને એમ થયું કે ભાઈ મારો તમારી વાત નહીં માને એટલે પછી ડાયરેક્ટ મેં ભાઈને જ વાત કરી. તમારા ભાઈ મારી કોઈ દિવસ કોઈ વાત ન માને ને એવું બનવામાં નથી આવ્યું. કારણ કે જે સાચી વાત ને યોગ્ય વાત હોય ને એ જ તમારા ભાઈ સુધી મેં પહોંચાડી હોય એટલે મારી વાત તો એ માનવાના જ હોય. પણ જુઓ તમે ટેન્શન ના લેતા,
આમનો કઈ રસ્તો તો કાઢતો જ. તમારા ભાઈ છે, પપ્પા છે, એ જોઈ લેશે હવે. પણ હા, નેક્સ્ટ ટાઈમ આગળથી તમારે જ્યારે પણ અશોક કુમાર મસ્તી કરવા કે છેડતી કરવા આવે ને ત્યારે પ્લીઝ રિક્વેસ્ટ કરીને કહું છું કે ઘરમાં જાણ કરજો તમે. હા, અને હવે કંઈ ટેન્શન ના લો. બોલાવા જ નથી. મને તો એમ હતું અત્યાર સુધી કે જીજાજી છે એટલે હું એની સાળી થાવ એટલે મસ્તી મજાક કરે, પણ આવી ખરાબ હરકત કરે એ મને ન ખબર હોય ને. નહીં, એવા જીજાજીને આપણે મસ્તી નથી કરવી કે આપણે એને કોઈ બોલાવવા પણ નથી. જો અશોક કુમાર જ્યારે ઘરે આવે ને ત્યારે તમે એની આંખની સામા ન રહેતા, ગમે તે આઘા પાછા થઈ જાજો. હો, સારું. હવે તમે કોઈ ટેન્શન ના લો અને જાઓ સૂઈ જાઓ આરામથી. આ લીધીની કાપ લીધી તો કરવી જ પડશે. એના ફોટા આ તો કાલે જ મૂક્યો લાગે. વાહ, ઇન્સ્ટા આઈડી લીધી. એ કાગળમાં હા ની ક્યાં કરો ને તમને ખા કરી દો ને એવું મન થાય છે મને. કેમ? આ તમે શું કરો છો? અહીંયા જોવો તો આ મારી બેનના ફોટા જોવાના, આ બધું છે એવું? મારી બેનને છેડતી કરો છો તમે? હે, એની પર ગંદી નજર કરો છો તમે? પ્રેમ કરું છું એને, હવે બોલ. તો આ મોઢામાં ગળચી ગળચી ને અહીંયા બોલવું છે પ્રેમ કરું છું પ્રેમ. આમ પ્રેમ ન હોય. અને કઈ શરમ જેવું છે? હે, તમારા લગ્ન મારી યાર થઈ ગયા છે અને તમે હજી એમ બોલો છો કે મારી બેનને પ્રેમ કરો છો? અશોક, હું તમને અહીંયા મારી નાખીશો? તું મને એટલી કઈ નથી ગમતી. બોલ હવે. તો જોવા આવ્યા હતા ત્યારે તો આમ હાથ હોનાનું લઈને આવ્યા હતા. તું તો મને આમ ને તું તો મને તેમ ને. જરાક શરમ કરો. આ છે ને નિયતના ખોટા છો તમે, ખોટા. ખોટો નથી, આવ હાસો માણસ છું. હાસી સમજો અહીંયા જને ન કરો એના નામનો અહીંયા નિધિ લખાઈ ગયું દિલમાં. બસ તો દિલડું ઈ સાઈડ નો આવે, દિલડું આ સાઈડ આવે. એટલે છે ને એ તમારું દિલ ખોટું છે. તમારે એ સાઈડ આવતું છે, મારે આ સાઈડ આવે છે. આવ બોલ. હે, હું તને એવો પ્રેમ પૂજારી છું નિધિનો કે વાત જવા દે. એનું નામ ખાલી લઉં ત્યાં ગદગદિયા થવા મળે મને. નિધિ. ક્યાં ક્યાં ગદગદિયા થઈ એ છે? મને હાથ અડાડમાં, મૂડ ખરાબ કરમાં. મને તું સડી કઈ નથી ગમતી, કીધું ને. તો મારે કઈ કહેવાય જાય? લગન હું કામ કર્યા તમે મારી યારે? મારી જિંદગી નહોતી બગાડવી ને, પહેલેથી મારી બેન હારે જ કરવા હતા ને તમારે. કહું ને, કહું છું ને. તો અહીંયા અત્યારે ક્યાં રહીશ? હું નિધિ પાસે રહું છું. હું એટલે અહીંયા રહેવાય આવ્યો. હા તો આપણે રહેવું નથી. બિસ્તરા પોટલા ઉપાડો ને હાલો. તારે રહો જા, મારે તો નિધિ. એટલે આ મારું ઘર છે, મને જ જવાનું કહો તમે. તું કહેશો જાવું છે એમ તો જવા દે. એક વાત યાદ રાખજો, હું તમને મારીથી છુટકારો મળશે નહીં. તમે જે કરવું હોય ને કરી લો, બરાબર? ખોટી છે ને માથાકૂટ કરમાં. અને હું શું કહું, પ્રેમથી છૂટાછેડા લઈ લેવી. હું નિધિ હારે લગ્ન કરી લઉં. મગજનું દહીં કરો માને. તું એક કામ કર, મારે એક દોસ્તાર છે પિયુષ, એને લગ્ન કરી લે. હારી પેટનો હાસવ છે તને. એની હારે લગ્ન કરું? હે, મસ્તીનો છે, હીરા જેવો. તમે છે ને હા કપાતર કહેવાય ને, કપાતર એમાંથી જાવ એવા છો, સમજાણું? હા, કોઈ પોતાની બાયડીનો સોદો કરે, લગ્ન કર્યા તો બાયડીનો સોદો કરવા માટે લગ્ન કર્યા હતા તમે. પણ તું નથી ગમતી એટલે કહું છું. રડી કહીને આમ તું હામી આવે ને તો આમ મને ખાવાનું નથી ભાવતું. તે આ કેમ ઢીચાઈ જાય છે? ખાવાનું નથી ભાવતું તો આખો દી મોઢામાં. એમાં હું અત્યારે એટેકના કેસ બહુ વધી ગયા છે, બરોબર. એટલે એટેક કેમાંથી આવે? જાડુ લોહી બની જાય ને એમાંથી. એટલે હોપારી ખાવીને તો એ લોહીનું પાણી કરે, એટલે લોહી જાડુ ન થવા દે. એટલે હોપારી છે ને સ્વાસ્થ્ય માટે, મારા માટે સારી, બીજા માટે જીવ હોય. તમને છે ને હવે છેલ્લી વાર કહું છું, મારી બેનથી છે ને દૂર રહેજો, બરાબર છે? હા, છે ને જીજા હોય ને એ તો એની હાડીને કેમ હાચવીને રાખે, પોતાની બેન હોય ને એમ હાચવીને રાખે. અને એ તમારી બેન જ છે. હાળી છે ને અડધી ઘરવાળી હોય, મારે પૂરેપૂરી કરવી છે. બોલ બોલ બોલ. પૂરી કરવી હા. હે? તું હવે આગળ બહુ વધતી જાશો, ધ્યાન રાખજે. હજી તો હું આગળ છે ને વધી નથી. આગળ જ્યારે વધીશ ને ત્યારે તમારા છે ને હાડકા છે ને બધા શરીરમાંથી નોખા થઈ જવાના તારી છે. ઉપર હું કેસ કરાય. પેલું માનસિક શું કહેવાય, માનસિક ત્રાસ આપે છે મને મારી હાળી ગમે છે પણ પરાણે આ મારી હારે રહે છે, મને પ્રેમ થઈ ગયો. શું બધું લખાવું જો. અરે ત્યાં જઈને લખાવો ને. એટલે તમને અંદર તમારા ઠીંડા ભાંગી નાખે છે કે નહીં હું જોઉં. નામ આગી ભાઈ મને
આમે નહીં આવવાનું તારે. એમની આ લગ્ન થયા તા હે ત્યારે તો બહુ આમ ગરતા હતા પાહે પાહે, ત્યારે નતું દેખાતું તમને? એ ખબર જ નહોતું કે તું મને પછી ગમતી બંધ થઈ જાય. સમજી? હવે ક્યાં હવે પાસે આવું? મને તો નીતિ ગમે. આજે તારી બેન કેવી છે હું જો એનું કહું તો હું કામ પર ક્યારેક કામ પર જાઉં છું, બરોબર છે? એટલે ક્યાં કામ પર એ બાર તો નથી કહેવું, તઈ મગજમાં હોય, ઘરે આવું ત્યારે મગજમાં, પછી એને જોઉં ને ત્યારે તો મને એમ થાય કે આ હા 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 જી છે ને મારી દુનિયા એ યાની ચીજ છે. આ તમે છે ને હે હવે હખેથી રહી જાઓ ને તો બહુ સારું છે. હા, મારે તમારી પર કઈક ઊંધો કેસ ન કરવો પડે, એ ધ્યાન રાખજો. વાળ ક્યાંથી નહીં હો, વાળ મારા છે ને મને બહુ પ્રિય. ટકો કરી નાખો ને ટકો. આવાને છે ને માથે વાળ હોય ને ઈ સારું ન લાગે. ટકો થઈને રખડો ખબર પડે. તમારા આખા ઘરને શું થઈ ગયું છે? તારો ભાઈ હાળો ઈ વાહે પડી ગયો, તું વાહે પડી ગઈ. કે તમારી હરકતો એવી છે, મગજની ક્યાં દઈ કરો તમે? હરકતો છે ને સુધારો એટલે કોઈ વાહે ન પડે. તારા બાપાને સમજાય દે છે કે ઈ હવે નો આવે ને. બાપુજી નો જતા હોય તો અહીંયા અમારા ઘરમાં જ રહેવું ને. બાપુજી તો જાતા જ નહીં. બાકી છે ને આ વધ્યું ઘટ્યું છે ને ઈ થોબડું વિખાઈ જાય હવે. તું રોને ખાલી તું જોતી જા. નિધિને મારી બનાવીને રહી હું જો. નિધિ 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 કેવા માણા હારે મારા લગ્ન થઈ ગયા ને કેવો માણા મને ફટકાઈ ગયો. ભગવાન કરે ને આને જલ્દી છે ને લઈ લ્યો એટલે અમને બધાને શાંતિ થાય. અમે રાહુ પણ બે હારે રાહુ હું ને નિધિ. જા હવે નીકળાય, તને રોન ઉલટી જેવું થાય છે. હા નીકળો હાલો. અહીંયા મારા જ રૂમમાં બેન મને એમ કે મારા ઘરમાં બેન ઊભા થાવ ને નીકળો. કીધું ને જાઓ અહીંથી. જાઓ એકવાર કીધું ને. નિધિ ક્યાં છે? નિધિ એ નિધિ છરો ક્યાં રાખ્યો છે? મારે છે ને ચશ્મા પહેરીને જોવાની જરૂર છે બધી વસ્તુ, કાઢીને નહીં. કેમ એવું શું થયું છે વળી પાછું? આ જ્યારે જમાઈને જોવા ગયા હમ ત્યારે ચશ્મા પહેરેલા હતા કે કાઢેલા હતા? એ તો કાઢેલા હતા. એટલે જ ન દેખાણું ને કે આ કેવો છે એમ. કેમ શું થયું? કપાતર જમાઈ ગોત્યો છે હાવ. એટલે જમાઈ હારો છે એટલે તો આપણે ભેગો રાખીએ છીએ. આ કયું ચોઘડિયું હાલતું હતું જ્યારે તમે સ્વીટીને ના જમાઈને ઘરે રહેવા બોલાવી આવ્યા? હવે એ તો ગોળ દાદાને ખબર હોય એટલું બધું તો મને કેમ હૈયારે. તો પણ અહીંયા ઘરે હું કામ લાવ્યા? હું એમ કહું લગ્ન કરીને આ આપણા ને આપણા ઘરમાં રહે છે તો એને ઘર બહાર નથી કાંઈ? એટલે ભાઈ નથી એટલે જ અહીં લાવ્યા છીએ. ઓલે ત્યાંથી કોણ જાણે ત્યાંથી ઘરેથી કીધું કે હું નોકરી કરવા જાઉં છું અને બહાર ફાફા મારતા હતા તો મેં કીધું આપણું ભેગો રાખીને નોકરી કરાવી. આ તો જે થાળીમાં ખાય છે ને એમાં જ કાણા પાડે છે. એ તમને ખબર છે? અહીંયા રાખ્યો છે તો એમાં કાંઈ ટપ્પો ન પડ્યો. નહીં પડે. વડીલ છો છતાં પણ મારી અડધી વાતમાં આખી વાત સમજતા નથી. નો છૂટકે મારે તમને વાત કરવી જ પડશે. એટલે ભાઈ એક વાતના 1000 અર્થ થતા હોય તો તું હું કહેવા માંગતો મારે કેમ સીધું પકડી લેવું કે તું આ જ કહેવા માંગ? અહીંયા એક વાતનો એક જ અર્થ છે, 1000 નથી. હા તો આ અશોક છે ને એ સ્વીટીને સરખી રીતે નથી રાખતો. કેમ? ગાળું દે છે, મારે છે, જેમ ફાવે એવું વર્તન એની યારે કરે છે. એ તમને નથી દેખાતું? પણ બેટા એવી બધી મને ન ખબર હોય ને. અને એ એના કારણે નિધિના લીધે. કેમ નિધિના લીધે? આ અશોક કુમારની નજર નિધિ ઉપર છે, આપણી નાની દીકરી ઉપર. એટલે આ કેવો માણસ છે? હાવ હાવ ઘરમાં ને ઘરમાં આવું કરવાનું? ચોખ્ખા શબ્દોમાં મને કીધું. હું એને કહેવા ગયો ને તો નિધિ રડતા રડતા મારી પાસે આવી હતી. એ કે ભાઈ જીજાજી કે મારી છેડતી કરે છે અવારનવાર, ન અડવાની જગ્યાએ અડે છે, નડપલા કરે છે ને આવું બધું કહેતી હતી. અરે એને મેં એને જેમ તેમ સમજાવી પટાવીને મોકલી દીધી અને પછી ગયો તો અશોક પાસે. જેમ ભાવે એવા શબ્દોમાં મને કીધું છે. ન બોલવાના વેણ બોલ્યા અશોક કુમાર. અરે બે પાટા ભેગો વાકો ન વળી દે આવું તમને બધું શું કરે? લાગે મેં એને નહીં માર્યો હોય? હે પણ વધારે મારવામાં નુકસાન તો આપણે જ છે. ભોગવવાનું કોને? આપણી બેનને. એટલે હું મારા હાથ બંધાયેલા છે, હું વધારે બોલી નથી શકું એમ. મને કે તારી બેન નહીં કે અત્યારે ને અત્યારે છૂટાછેડા આપી દો, મારા લગ્ન નિધિ હારે કરાવી દે, એને હું હાચવીશ. આ સ્વીટી મને જરાય ગમતી નથી. હવે આ મહામાયાને છે ને જલ્દી ઘરમાંથી વિદાય આપવાની જરૂર છે, નગર હતું નહોતું થઈ જાય. હું એ જ કહું છું કે જેમ બને તેમ જલ્દી છૂટું કરી નાખીએ આપણે સ્વીટીનું. એટલે છે ને હા આ અશોક નામના ચેપ્ટરમાંથી આપણને છુટકારો મળી જાય. હા પછી ભલે એકલો ગધેડાની જેમ રખડતો, આપણે હું જોવાનું? આપણે સ્વીટીનું જોઈશું, વિચારીને કાંઈક ગોઠવશું. એમની કાંઈ કામ ધંધો નથી કરતો એ. અને
એવાને તમે હું કામ ઘરમાં રાખ્યો છે? એને ઘર બાર નથી, મા બાપ નથી કાંઈ? હે, અનાથ છે ઈ? એટલે કહું છું ભાઈ, એના મા બાપય છે, પણ ઘરેથી હું કે હું નોકરી કરવા જાઉં છું, અને પછી મને એક દી રસ્તામાં મળ્યો. મને કે નોકરી ક્યાંય મળતી નથી ને ઘરે મારે મહિનો થાય છે, પગાર દેવો પડે. તો મેં કીધું ભાઈ હાલો ને અમારી ભેગા વહી આવો, જે થાય એ કરજો. આપણે છે ને દીકરી દઈ અને કે પાપ નથી કર્યું, બરાબર? અને એની ફરજમાં આવે છે, એણે લગ્ન કર્યા છે આપણી દીકરી હારે, એટલે ઘર સંસાર ચલાવવો એને જોવાનું હોય, આપણે ન હોય. આપણે પાલવીએ છીએ એને, અને ઈ આપણા જ ઘરમાં આપણા જ કોળિયા ખાય અને આપણી જ આબરૂ ઉપર નજર નાખે છે. એટલે કામ ધંધો કદાચ હાલો આપણે સમજી લઈ, ન કરે તો દીકરી છે, જમાય છે, પણ આવી બધી હરકતો કરે ને તો આ માણસ મારે 1 મિનિટ આ ઘરમાં ન જોઈએ હો. તો હવે હું તમને એ જ કહેવા માંગુ છું પપ્પા, કે જેમ બને તેમ આ અશોકનું અને સ્વીટીનું છૂટું કરી નાખો, કારણ કે એ અહીંયા ખુશ નથી, મને સારી રીતે ખબર છે. હે, આપણા જ ઘરમાં રહે છે બે, છતાંય આપણી આંખો નથી ખુલતી. આ તો નિધિએ વાત કરી એટલે ખબર પડી. એ બિચારી કહેતી નહોતી, એ કહે કે બેનની જિંદગીનો સવાલ છે, ઘર ભાંગશે એનું, એટલે અમે તમને વાત ન કરી. એની જગ્યાએ એ પણ સાચી જ છે, અને આવી હરકતો હાલ ને આપણે ઘરમાં કરી તો આપણે ખબર પડી કે આ માણસ આવો છે. હવે બારી કેવી હરકતો કરતો હોય ભગવાન જાણે. જેનું ખાય છે એનું જે માણસ ખોદતો હોય, તો બહાર તો બીજા સાથે શું સારું વર્તન કરતો હોય છે. હે, શું કહેવું ને શું નહીં કાંઈ સમજ નથી પડતી. હવે તમે વડીલ છો, કાંઈક ફેસલો તમે લ્યો ને તો સારી વાત છે, નહીં તો પછી મારા હાથે ન થવાનું થઈ જાય, પછી ન કહેતા મને. ના કા દીકરો ઓછો થાય ને કા જમાય. અરે ના, એવું નથી કરવું બેટા. આપણે સમજી વિચારી અને શું કરવું ને એ પછી નિર્ણય લેશું. એમ ઉતાવળે નિર્ણય લઈએ ને એમાં ક્યારેક મજા ન આવે. એટલે જે કાંઈ કરવું ને એ સમજી વિચારીને કરીશું, બરાબર? તો જેમ બને એમ ઉતાવળ રાખો, કારણ કે જેટલું તમે મોડું કરો છો ને એટલું મોડું જ દેખાય છે મને. કારણ કે પેલો માણસ છે ને વિકૃત મગજનો છે, એને બુદ્ધિ નથી, એક જ દેખાય છે ને નિધિ જ તે ખાલી. સ્વીટી એને હવે દીઠી ગમતી નથી. ગદગદિયા થઈશ. હા બોલ. હવે તો તારે વિચાર કરવો જોઈએ ને કે હું કેટલા દિવસથી તારી વાહે પડી ગયો છું. હે, તો પછી તને વાંધો શું છે? કોકો નથી વાગ્યો ને કે વાગી ગયો? હે, તને કહું. જો હા બોલ. સીધા રહીને જોશો, જરાક સાંભળશો. ધકાલ સીધો રહીને જોઉં. તમને ખબર છે ને તમે કોણ છો મારા? હે, હું કોણ છું તમારી ખબર છે ને? મને તો ખબર છે, તું મારી સાળી છે, તું મને બહુ ગમે છે, બધી જ ખબર છે, પણ તું જ નથી સમજતી કે તું મને કેટલી ગમે છે. ખરેખર તમે કહેતા હોય ને તો હું તમને પગે લાગુ, પણ પ્લીઝ મૂકી દો આ બધું. જો તું મને પગે લાગજે, પણ લગ્ન પછી અત્યારે તું વિચાર કરને, આ હાથમાં આ હાથ આમ હોય, આ ન હોય હાથ, હને આ હાથ મારી બેનના હાથમાં હોવો જોઈએ તમારો. તું એમ નહીં સમજે. છોડો મારો હાથ. જો મારી વાત સાંભળ, તું છે ને મને બહુ ગમે છે, એટલે તારે છે ને વધારે વિચાર નથી કરવાનો. તું બસ ખાલી છે ને. જો જીજાજી, હા, હું તમને જીજાજી કહું છું. જીજાજી કે ને તમ તારા જીજાજી કઈ તોય પાસે હાલ, ભલે વાંધો નહીં, જીજાજી કે હાલ. જીજાજી 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 એ તો બે હું કેવું. જરાય શરમ નથી? નથી શરમ. તને જોઈશે ને પછી બધી શરમ વહી ગઈશ. પેલા તારી બેન મને ગમતી હતી, પણ અત્યારે તું મને હામી આવી ને એટલે આમ આખા શરીરમાં મને કોને ખબર ગદગદિયા જ થાય. બોલ તારે શું છે, શું કરવાનું? બોલ હવે હાલ. પેલા આજ તો તમે વહીવટ છે ને મારો હાથ મૂકી દો. તો હું પકડું? બોલ, હાથ મૂકીને હું પકડું? હા, કાંઈ પકડવાની જરૂર નથી. પકડ્યા વગર તો મને નહીં મજા આવે. મેં તને પકડી લીધી. જો મારી વાત કઈ સાંભળ. ભાષામાં તમે સમજશો તો એ ભાષામાં સમજાવું.
કહું જો મારી વાત સાંભળ આપણે પ્રેમની ભાષા આપણને આવડે એટલે અરે યાર ઘડીક મારી હાળી જો અડધી તો તું ગણા જ હાળી અડધી ઘરવાળી તને છે ને આખી બનાવવાની છે આખી આ તમે મારી બેનને હા તારી બેનને હે ભૂલી ગયા છો હે હા, અરે એ જરી કઈ લગ્ન કર્યા છે ખબર છે ને કઈ ભૂલી ગયો એ તો વાંધો છે તારી બેનને હું આવું ભૂલી ગયો છે એની હારે લગ્ન ય કર્યા છે, પણ જ્યારથી તને જોઈ છે ને ત્યારથી આવું ભૂલાઈ ગઈશ તારી બેન સમજી તું એટલે કહું રમજો ખાલી નથી સમજાતું હજી પરમ દિવસે કીધું તું કે તારે આજ કોઈ પછી boy- કદાચ મારા રસ્તામાં આવતા નહીં તારે કોઈ બોયફ્રેન્ડ છે તો કહી દે એની હોતે માં છે હે એટલે જ કહું છું તો ખાલી તમે છે ને એનો નંબર આપ તમારી પત્નીમાં ધ્યાન દો ને એટલે જ તું મારામાં ધ્યાન નથી દેતી મેં તો આને ક્યાંક આડાવડું હોય છે ખરું નકર આ ઉંમરે કોઈ ખામેથી કે તો છોકરી બહુ ઓછી હોય છે સામેથી ના પાડે જો હવે છે ને હા હું હવે ત્રીજી વાર મને અડવાની કોશિશ કરતા નહીં તું ગણતી હોતી જાશો હે હું તો ઓછું મારે તને 1 લાખ વાર અડવાનું છે બરોબર 3 વાર થયું ના 4 વાર અડી લીધું જો અસર થાય છે ને તો આમ જો વધારે અસર કરવા માટે છે ને આમ જવું પડશે અને તને તમ તાર મજા જ આવશે અને આમ જવું હોય ને તો હા. તમે નીકળો જાઓ નહીં જઈ તું શકો છો, આમ જો તું હાલ ને મજા આવશે તાર બેનને પૂછી જોજે એમ કરી મને હવે આ તો મારો ને મારો હાથ છે પણ જો આય તને તો તારે છે ને એ આય એક વાર તો તારે શું થાય છે હા શું થાય છે તને કહું જો તમને લાસ્ટ વોર્નિંગ આપી દઉં છું હવે છે ને કોઈ દિવસ મહેરબાની કરીને મારા રસ્તે ન આવતા નહીં તો હું વાત કરીશ ને તો તકલીફ બહુ વધારે પડશે તો હવે મારે છે ને તમને હવે આ નહીં છૂટે મારાથી કઈ બાજુ જાવ છો પપ્પા? હું તને પૂછું છું તું કઈ બાજુ જઈ આવ્યો? હું ઘરે આવતો હતો તમારી પાસે જ. કેમ ઘરે તો હું હોવ જ પણ મારી પાસે આવતો તો એનો મતલબ મતલબ એમ જ કે આ એની હરકતોથી બાજ નથી આવતો આપણો જમાઈ, એનું કંઈક કરો હવે. આ ફરીવાર આજે નિધિ બહાર ગઈ ને તો રસ્તામાં એની પાછળ પાછળ ગયો અને એની છેડતી કરી. હે હું ધારી છે આવડાએ. એટલે આ નરાધમને તો હવે છે ને એવું લાગે છે ઘરમાં બાંજી રાખવો પડશે અને કાંઈ એક કામ કરીએ હવે છે ને આપણે પાકવા નિર્ણય લઈ લઈએ છૂટીના છૂટાછેડા આપી દઈએ અને આને ઘરની બહાર કાઢીએ. અરે મેં તમને પહેલા પણ કીધું હતું પપ્પા કે આ છે ને જમાઈ નથી, જમ છે. હે આના છૂટાછેડા કરાવો નકર આ કંઈક એકના બે ની બીજું કંઈક કરીને ઊભો રહે ને તો મજા નહીં આવે. હા પણ અત્યાર સુધી મને એમ હતું કે ભાઈ થોડીક ધીરજ રાખીએ અને જો આમને આમ પાર પડી જતું હોય તો વાંધો નહીં, પણ આ નરાધમ છે ને હવે એ નિધિનો રસ્તો નહીં મૂકે. હવે મારું છે ને મગજ ફાટે છે પપ્પા, હું સાચું કહું છું. એ માણસને હું છે ને ચહેરો ઘરની અંદર જોઉં છું ને તો મને એમ થાય છે કે અહીંયા ને અહીંયા છે ને છરી એના પેટમાં ભરાવી દો એમ મન થાય છે મને. એટલી નફરત થઈ ગઈ છે મને એના ઉપર. હવે ભાઈ આપણે છે ને એવું કાંઈ નથી કરવું અને છૂટાછેડા જ આપી દઈએ. વળે શરીર મારીને પેલીને વિધવા કરવી છે ને તારે જેલમાં જવું છે ને એ કરતાં છૂટાછેડા આપી દો એટલે વિધવાય ન કહેવાય અને બીજે લગ્ન કરાવી દેવું. અરે પણ આવું બધું તો છે ને ભગવદ્ ગીતામાં લખેલું છે કે હણે ને એને હણવામાં પાપ નથી. હે કાંઈ એમને નથી લખ્યું કૃષ્ણ ભગવાને? અરે આવા નરાધમો હાટું થઈને જ લખ્યું હોય તો શું ખબર? હે એક કામ કરીએ તો એને છે ને કાં પોલીસને હવાલા કરી દઈએ. હા એ વાત તમારી એકદમ સાચી છે કે લગ્ન થઈ ગયેલા હોવા છતાં પણ પર સ્ત્રી ઉપર બળજબરીથી નજર નાખે છે, એવી રીતના કેસ કરી દઈએ એટલે ભાઈ છે ને અને લખાવી દેવું FRIમાં નિધિ તરફથી, એટલે ભાઈ હલવાઈ જાય 7 વર્ષ. અરે આમ નામ જો લોકોને ખબર પડશે ને તો નિધિને કોઈ સારો છોકરો નહીં મળે. સ્વીટીને તો મળે છે બીજો, પણ આને નહીં મળે. એ બધા જ વિચાર આવે છે એટલે જ કહું છું
કે ખાલી છૂટાછેડા લઈ લો ને એટલે સ્વીટી છૂટી થઈ જાય, નિધિને છુટકારો મળી જાય આ નરાધમથી, અને આને છે ને પાલવવો મટે. આ કા પછી કરો એના મા બાપને ફોન કે તમારો એક તો અમે લોકો રાખીએ છીએ અને ખવડાવીએ છીએ, ધંધો કરતો નથી, અને ઉપરથી અમારી ઇજ્જત આબરૂ ઉપર નજર નાખે છે. કાંઈ નહીં, હું વાત કરું છું, પણ એની કરતાં છે ને કાં છૂટાછેડા અને કાં પોલીસને હવાલે, બે જ રસ્તા છે આપણી પાસે. તો પછી વાટ કોની જોવાની છે? કોઈની તમારે? કોઈની વાટ જોવી નથી. હે? આપણે ઘરે જઈને એનો વારો પાડીએ અને કાઢીએ, અને ન જાય તો પોલીસને બોલાવીને પકડાવી દઈએ, બીજું શું. સ્વીટીને પૂછી લ્યો, એ કે એમ કરજો. હું તમને એવું કહું, કારણ કે એની જિંદગીનો સવાલ છે ને. સ્વીટીને પૂછવું જરૂરી છે. લઈને પછી કાલ આપણને કહે કે બાપ દીકરાએ મને કાંઈ પૂછ્યું નહીં અને તમારી મરજીથી બધા ફેસલા લઈ લીધા, તો પછી એને શું જવાબ દેવાનો? એને તો ખબર જ છે કે મારો ધણી કેવો છે, પણ અહીં વાત છૂટાછેડાની છે ને, એટલે પૂછવું પડશે. કાંઈ નહીં, હું સ્વીટીને મળી લઉં અને પૂછી લઉં કે ભાઈ અમે જો આ પગલું ભરીએ છીએ, તને કાંઈ વાંધો નથી ને? એ હું કહે છે હું જોઈ લઉં, પછી હું કરવું એ વિચારીએ. સારું, તો પછી જાઓ પૂછી લ્યો. હા, સ્વીટીને હું મળી લઉં, બરાબર? હા, જલ્દી હવે આ નરાધમથી છુટકારો મળે ને તો સારું. મગજ કાંઈ કામ નથી કરતું, કંટાળી ગયો છું. હું ક્યાં પટકાણી અહીંયા? તમે ક્યાં છતા હતા મી કયો ને? ક્યાં ગઈ છે? કોણ? આ નિધિની જ અહીંયા જોઈને વાત કરો ને. હું છે તું એક બાજુ રહે ને આમ. તો શું કોઈ લાફાવાળી કરવા મળી છું? ગામ જોઈ તો મને કઈ ફેર નહીં પડે. તું છે ને અત્યારે મારો મગજ ખરાબ કરી માં એક તો છે ને તમે મારો ખરાબ કરી નાખ્યો છે. હે આટલા લાફા ખાવ ઓછા પડે તમને? હે? હા, નિધિ મને મળી ગયો ને સામે. અહીંયા જો તો તમે પાછી એની છેડતી કરી. હા, તમારી ઉંમર જો ને, છોકરીની ઉંમર જો. છેડતી ખરી છે, બીજું કાંઈ મારે તને હું કેવું? ખાલી આમ હાથ પકડો ને આમ બસ આમ કર્યું એને છેડતી કહેવાય. ને આમ કરવામાં પોતાની બાયડીમાં મજા નથી આવતી કા? પાર્કીમાં બધીમાં મજા આવે તમને. તું મને નથી ગમતી તો હું કરું બોલ? તો પેલા ક્યાં હતા? પેલા કેમ બધું કરી લીધું? જો એમાં પેલા તો હું હોય ખબર, 9 દિવસ. તો ઓલીમાં એમ જ થવાનું, 9 દિવસ જ રહેવાનું. ત્યારે એ તો આમ જો ગાભા જેવી છે. હું બોલ્યો? ગાભા તારી બેન તો તમે ગાભા છે ને જેવી. બોલવામાં છે ને લિમિટ રાખજો. મારી બેન છે. શું છે? તારી બેન હોય તો મારી આળી છે, એને આઈ લાવ્યું છે આપણું. જો છો હા તમારે આજ બધું કરવું છે ને? હા મારી બેન સાથે જ તે આ બધું કરવું છે ને? છેડતી કરવી છે ને? હા, લગ્ન કરવા છે. તને એકવાર કહું કે 100 વાર? મારી પાસે એક જ જવાબ હશે કે મારે નિધિ હારે લગ્ન કરવા છે. હા, તો તમારા બિસ્તરા પોટલા બાંધો ના, ઘરમાંથી નીકળી જાઓ પછી કરજો. મારા બાપનું ઘર છે. કોનું? તારા બાપનું ઘર હોય તો એટલે તમારા બાપનું નથી. પોતાના રહેવાના તો નડિયા નથી હરખા, અને બીજાના બાપના ઘરમાં આવીને એની જ દીકરીઓની છેડતી કરો છો. શરમ નથી આવતી? તો તારા બાપને કહેવાય ને કે આની હારે લગ્ન કરાવે મારા. તો તમે જ્યારે જોવા આવ્યા હતા હે ત્યારે એને રાખી જ હતી ને. ત્યારે ન બોલાય, ત્યારે ન બોલાય તમારાથી. હું બોલવું? થોડાક દી પછી ખબર પડી કે આ તો માલ તો હજી એક ખારો ઓરિજિનલ ઘરે છે. જો હા, તમે છે ને હા હવે તમારી હદ વટાવી રહ્યા છો. રેડી? પરસેવો થઈ ગયો હશે કા? બહુ મહેનત કરી હશે ને? થઈ તોય તારી બેન પડી નહીં, નકર તો હું નહીતર પછી લેવા ને દેવા થઈ જાત. કઈ રીતના તમે લેવા દેવા કહો છો? ચોખ્ખા શબ્દમાં કહો ને, એટલે મને ખબર પડે કેવા વિચાર છે તમારા. ઘરની આબરૂ જાત. તારી બેન કોઈ દી ઘરની બહાર ન નીકળી એક. ઠીક, હા એટલે એવો નરાધમ છો હે ને તું? હા, તમે કહેવાને લાયક નથી. આ તું ને જ લાયક છો તું. તે મને તુકારા કર્યો. હા હે હા, તારી જીભ હમણાં બહુ વાળવા મળી છો. એક તો એ હાથમાં નથી આવતી ને વધારે પાછી તું લોહી પી. હે લોહી નહીં, કાપીને ફેંકી દઈશ તમને હું અહીંયા નહીં. એટલું યાદ રાખજો. નરાધમ છો તું આ જમાનાનો. હા, મને તો એવું લાગે છે કે તારા મા બાપે સંસ્કાર એવા દીધા છે. તારા મા બાપે આવું જ કરતા હતા. તું મારા મા બાપ સામે જાશો? તું છે ને આ તમાચાને એટલાને લાયક નથી, પછી ડબલ તમાચાને લાયક છો. કેમ કે તારી જેવા નરાધમ મારી ઉપર હાથ ઉપાડે, બીજાની બેન દીકરીઓની છેડતી કરતા હોય, અને તું પાછો મારી ઉપર હાથ ઉપાડે છો. આજની નારી છું, મારી બેનમાં બોલવાની શક્તિ ન હોય. બાકી તારા જેવાને તો છે ને ક્યાંય કાપીને ફેંક્યા ને એટલી તેવડ છે મારા.
એટલે જ તું મને નથી ગમતી ઓલી સાનું મને મૂંગી તો રે. મા બાપ ઉપર હું ગઈ નહીં બરાબર કર્યું, કેમ કે તને જ કહેવાનો કાંઈ ફરક પડતો નથી એટલે તારા મા બાપ ઉપર જ મારે જવું પડે. અને ઈ મારી બેન છે. શું છે ઈ મારી? શું છે? તારી બેન છે પણ મારી તો આમ છે ને. હજી તારી બેન છે. હજી ગાલ તારો લાલ થઈ ગયો છે, લાલ. તોય તોય જરાય ફેર નથી પડતો તને. હે હવે તો મારી જિંદગી લાલ થવાની છે, તું થોડાક દી કેમ. તારી જિંદગીમાં લાલ લાલ જ થવાનું જ બધું. આ પોલીસના દંડા પડે એટલે લોહી નીકળે ઈ લાલ નીકળે, ફાંસી થાય ત્યારે લોહી નીકળે ઈ લાલ નીકળે, બધું ઈ જ થવાનું જ તારી હારે હવે. લાલ ચુંદડી લઈને તારી બેનને ઓઢાડવાની છે. તું એકવાર જઈને તો જો. અને લાલ ચુંદડી ઓઢાડવી હોય ને તો ઈ પેલા અમારા ઘરમાંથી નીકળીને પછી તારી લાલ લીલી પીળી જે ચુંદડી ઓઢાડવી હોય ને ઈ ઓઢાડજે, બરાબર? તારી બેનનું અપહરણ થઈ જાય હો. હવે તારી તેવડ નથી, મારે કઈ કહેવાય ચાહે તને છટિયાળા? હે તારી તેવડ છે? જા પેલા જા, જઈને તારા છટિયા કપાય પછી આવજે. કોઈ કામ કરીને ખેંચશે ને તોય પડી જાય. કંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. પણ તારા બાપને અને તારા ભાઈને કેવું હોય તો કહી દેજે કે આ અનમોલ ચીજ છે ને એને હાસવીને મૂકી દે, નકર હાજરી નહીં. એની વેર સગાઈ વિકેટ. નક્કી કરે છે, એની સગાઈ નક્કી કરે છે, એને જે છોકરો ગમે છે એની હારે જ. હવે કઈ તો એની જિંદગી આવ બરબાદ થઈ જાય. હું નહીં થવા દઉં એની સગાઈ. સ્વીટી, હવે આ જમાઈની છે ને હરકતો વધતી જાય છે, એનો છે ને વહેલી તકે કંઈક રસ્તો તો કરવો જ પડશે હો. પપ્પા મને ખબર છે કે મારી લીધે થઈને તમને લોકોને ઘરમાં બહુ તકલીફ થઈ છે. મારી લીધે થઈને મારી નાની બેનની વારંવાર છેડતી થઈ છે. એ બદલ હું મારી જાતને કોઈ દિવસ માફ નહીં કરી શકું. અરે બેટા, એમાં તારો શું વાંક છે? આ નરાધમ જ એવો ભટકાણો એટલે હું એનું વિચારું છું. તું શું કામ આમાં રડવા જેવી થઈ જાશો કે એનો કંઈક હવે રસ્તો કરવો પડશે. એ હવે આ ઘરમાં નહીં પોહાય, મને એવું લાગે છે. નહીં પોહાય નહીં. હવે આ ઘરમાં રહેવાના જ નથી, કેમ કે એનો રસ્તો મેં કાઢી લીધો છે અને ઈ નરાધમને ઘરની બહાર કાઢી મૂક્યો છે. સાચું કહેશો બેટા? હા પપ્પા, કારણ કે જે માણસને આપણા ઘરમાં રહીને આપણી જ બેન દીકરીઓ ઉપર નજર ખરાબ કરવી છે એવા માણસને થોડી આપણે આપણા ઘરમાં રાખવાના હોય. મારો તો જીવ હાલત ને તો હું એને ત્યાં ત્યાં મારી નાખે. તમારા સંસ્કાર મને આડે આવ્યા ને એટલા માટે હજી સુધી હું ચૂપ છું. જો બેટા, મેં અને ભાઈએ બંને વિચાર કર્યો છો કે એ નરાધમને ઘરની બહાર કાઢી મૂકીએ કાં પોલીસને હવાલે કરીએ. પણ ભાઈ મને કે તમે એક ફેર સ્વીટીને મળી લો, એનો શું વિચાર છે. જો એનો વિચાર ન હોય ને આપણે આ કાર્ય કરશું તો સ્વીટી દુઃખી થશે, એટલે હું તારી પાસે આવ્યો હતો. હા પપ્પા, આવામાં પૂછવાનું જ ના હોય ને, કારણ કે તમને ખબર છે કે વધારે લાંબો સમય જો એને આપણે ઘરમાં રાખે જ ને તો શુંનું શું થઈ જાય. પણ એ નરાધમ એવો છે ને કે ચૂપ બેસે એમ નથી, એટલે આપણે આપણી રીતના બધી રીતની સાવધાની રાખવી પડશે. કાંઈ વાંધો નહીં, એને હું છે ને આજે જ પાછો ફોન કરીને બોલાવી લઉં છું કે શું ભાઈ કામ? ડિવોર્સ પેપર ઉપર સાઇન કરવા. આપણે એનાથી હંમેશા માટે છુટકારો લઈ લેવાનો છે. બેટા, તું દુઃખી નહીં થતી. આવા ધણી કરતા તો છે ને ધણી વગેરેના સારા. એટલે આજે જ બોલાવી અને ડિવોર્સ પેપર ઉપર સાઇન કરાવી લઈએ. બેટા, દુઃખી નહીં થતી હો. સ્વીટી દીદી, મારે તમને એક વાત કહેવી હતી. જો પહેલાં તો મને માફ કરી દેજો, સોરી હો. શું કામ? મારા લીધે જીજાજીને ઘર છોડીને જવું પડ્યું એટલે. જો એમાં તારો કઈ વાંક નથી. તારા જીજાજીની હરકતો જ એવી હતી કે જીજાજી કહેવાને લાયક નથી. જો કે ઈ તો માણસ કહેવાને લાયક નથી. અને એ ઘર છોડીને ગયા છે ને તો એકદમ બરાબર જ કર્યું છે, કારણ કે હવેથી એવા માણસ સાથે મારે પણ રહેવું નથી. સાચી વાત છે. આવા માણસ સાથે રહીને બી શું કરવાનું? લગ્ન થઈ ગયા છે, 6 મહિના થઈ ગયા, પોતાની પત્નીને પ્રેમ કર્યા સિવાય બેન ઉપર, સાળી ઉપર નજર નાખે એટલે. એ જ ને, બહુ સમજાવવાની કોશિશ કરીએ ને, પણ ઈ નરાધમ નો સુધર્યો તો નો જ સુધર્યો. એને તો માન દેવાને પણ લાયક નથી. ખબર નહીં શું જોઈને પપ્પાએ મને એની સાથે પરણાઈ દીધી. બાકી મારું બસ ચાલે ને તો ત્યાંના ટુકડા કરી નાખો. પણ મને તો એ જ સમજાતું નથી કે પહેલાં તો આવા તો નહોતા ને. એવા જ હતા, પહેલેથી એવા જ હતા. બસ
સારી તલાશમાં હતા કે ક્યાં સારું પંખીડું મળે અને ક્યાં હું ઉડીને એની ઉપર બેસી જાઉં. તો તારે વાત ન કરાય પપ્પાને ભાઈને કોકને? શું વાત કહેવાય કરું? એક તો અહીંયા જ તે પપ્પાના ઘરમાં જ પડ્યા રહેવાનું અને પાછી હું ઈ લોકોને જ વાત કરું. પણ તારી બુદ્ધિ ક્યાં ગઈ હતી? તને એટલી ભાન ન પડે? તારી હારી બધું કરે તો નરાધમને ત્યાં ત્યાં છરો લઈને મારી નખાય. અરે બસ આટલી ઢીલીને પહોંચી પડે છો તું. આટલો ફરક છે તારામાં અને મારામાં. પણ દીદી, મેં એને મારવાની ટ્રાય પણ કરી હતી, પણ આ આપણો આ તમારા બંનેના સંબંધના હિસાબે મેં કાંઈ વધારે કર્યું નહીં. એવા સંબંધને ભાડેમાં જવા દેવાય. જ્યારે ખબર હોય કે આપણા આત્મસન્માન ઉપર કોઈ ઠેસ પહોંચાડવા જઈ રહ્યું છે ત્યારે સંબંધ હોય ને સંબંધને નેવે મૂકી દેવાનો હોય. ન્યાયી માણાને બે લાફા જ ચોડવાના હોય, એની સિવાય બીજું કાંઈ કરવાનું ન હોય. એટલે છે ને પોતાની બુદ્ધિ ચલાવો. અહીંયા તો અમે છીએ તો તમને બચાવવા આવી જઈએ છીએ. કાલ સવારે નહીં ને કોઈક બીજાએ આવું કર્યું ને તો સમજી લેજે હું થાશે. પણ તું જ સમજ, કોઈ બીજું હોત તો તને ખબર જ છે ને હું તરત મારી દઉં છું. આ ઘરના હતા એટલે થોડુંક મારાથી ન એટલે થયું. કેટલા લોકો તારી છેડતી કરે તું ઈ કહીશ તો જેમ કે બીજું હોય એને હું મારી દઉં છું તો કેટલા લોકો એવા છે જે તારી છેડતી કરે છે ઈ તું મને જવાબ દે. નહીં, હું એમ કહું છું કે બીજા કોઈ હોત તો હું મારી દેત, પણ આ આનામાં એવું જીજાજી છે. હતા એટલે જીજાજી મારે કઈ કહે છે તારો ગયો તેલ લેવા. આવો જીજાજી નો હોય. એને બે લાફા મારીને પહેલેથી ધ્યાન આપો ને તો સુધરીને ક્યારનો હરખો થઈ ગયો હોય. આ તમે જ તે સામેથી આમ ચાલ કરીને જાઓ ને એમાં કોઈ સુધરે નહીં. પણ ના એમાં ના 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 કરવાથી કાંઈ ન થાય. તને એમાં કેટલી મારો વાર શું કીધું વાંક? તું? હું તો બહારથી આવતી હતી ને. હવે એ ક્યારે પાછળથી આવ્યા એ મને બી ન ખબર હોય, અને મેં જો એને સમજાવવાની બહુ ટ્રાય કરી હતી. હવે આ છે ને તારા જીજાજી હતા એમ માની લેવાનું. બાકી ઈ મારો પતિ નહોતો, મેં તો ક્યારનું માની લીધું છે. જો દીદી, આમાં મારા લીધે તો તમારો સંસાર તૂટી ગયો, તમારા બે જણા વચ્ચેનો સંબંધ તૂટી ગયો. હું તો આમાં શું કહું અને શું ન કહું, મને તો બહુ ખોટું લાગે છે. જો તારે જરાય ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી. મને ખબર છે કે તું કહેવા માંગે છો કે તું તારી જાતને કોઈ દિવસ માફ નહીં કરી શકે, પણ એવું જરાય ન વિચારતી મારી બેન. તું તો મારી બેન છો. ઈ નરાધમ માટે થઈને કઈ તારી હારે સંબંધ થોડી બગાડું. અને આમાં તારો તો કઈ વાંક પણ નહોતો, કારણ કે તે જે કર્યું તારા બચાવ માટે કર્યું છે. અને જો તું ઘરમાં ન કહેત હા અત્યાચાર તું ક્યાં સુધી સહન કરે. એટલા માટે મને તો તારી ઉપર પ્રાઉડ ફીલ થાય છે કે તે બિયા વગર અમને બધાને આ હકીકત જણાવી દીધી. હા, પણ જે હતું એ તો મારે સાચું બધાને કહેવું જ પડે ને, નહીં તો એ ક્યારે ખબર પડત કે આ પ્રોબ્લેમ છે એમ. અને કાલ સવારે તમારી સાથે વધારે મગજમારી થાત તો પછી. સમજુ છું. ખાઈ નહીં તું એક કામ કર, આ કપડાં વધારે જો હજી સૂકવવાના હોય ને તો ત્યાંથી લેતી આવ ને, હું અહીંયા સૂકવું છું તો હારોવાર કપડાં બીજા સૂકવાઈ જાય. અને જો આ વિશે હવે છે ને જરાય ચિંતા ન કરતી, એ બધુંય છે ને અમે સંભાળી લેશું. હો ને? તારે ચિંતા નથી કરવાની. તારે એટલું જ વિચારવાનું છે કે મારે ભણવાનું છે અને ભણી ગણીને આગળ વધવાનું છે. અને હવે છે ને હું પપ્પાની વાત કરું છું, તને કરાટે ક્લાસમાં મૂકી દે એટલે કાંઈ છે ને તકલીફ જ ન થાય. સારું, મને માફ કરી દેજો દીદી. તને ના પાડીને એક વખત શું કામ ઘડીએ વળીએ માફી માંગે છે? જ્યારે તારો વાક જ નથી તો માફી માંગવાનો શું પ્રશ્ન છે? જા તો ઓલી ડોલ પડી છે, જા કપડાં લઈ આવ ફટાફટ. સાચે યાર, આ જે થાય છે ને એ બહુ ખોટું થાય છે. યોગ્ય નહીં થતું કંઈ. કેમ? હું યોગ્ય નથી થયું? હે? તમને ખબર? હું યોગ્ય નથી થયું કહીશ મને? આ જે થાય છે એ સ્વીટીબેનનું નહીં. આ સ્વીટીબેને અશોકભાઈને બહાર કાઢી મૂક્યા છે. જો આ વસ્તુ ખોટી છે. ખોટી કંઈ નથી. આવા નરાધમ સાથે જિંદગી થોડી વિતાવાય. આ એકદમ બરાબર કર્યું છે સ્વીટીએ. એક જોતા બરાબર કર્યું છે, પણ આ બધા લોકો પછી વાતો નહીં કરે. કેટલું ખરાબ દેખાશે સમાજમાં, કુટુંબમાં. હવે ભાઈ સમાજ કુટુંબની પરવા કરીએ ને તો આપણી બેન દીકરી હેરાન થાય એમ હતી. તો સ્વીટીએ જે નિર્ણય લીધો મને તો યોગ્ય જ લાગે છે, બરાબર જ કર્યું છે. જો એક જોતા મને પણ એવું લાગે કે હા સ્વીટીબેને જે કર્યું એ બધું બરાબર છે, પણ એક જોતા હવે કંઈ નથી કરવાનું. જોતા બોતા તો શું? હે, એક જ નિર્ણય હવે લેવાનો છે આપણે બધાએ મળીને. હા, ડિવોર્સ પેપર આ બંનેના ડાયવોર્સ કરાવી દઈએ એટલે પેલો નરાધમ એના રસ્તે, આપણા બેન આપણા ઘરે, અને નિધિને છુટકારો મળી જશે. સૌથી મોટી વાત. હે, પણ પ્રેમથી સમજાવો અશોક કુમારને, સમજી જશે. અને એક મોકો તો હર કોઈને દેવો પડે. માનું છે કે અશોક કુમારથી ભૂલ થઈ ગઈ છે, એનો મતલબ એ તો નથી ને કે આપણે બધા આ રીતનો નિર્ણય. એક મોકો
કેવી વાત કરે છે જીગુ તું? હે કેટલી વખત એને સમજાવ્યા પણ એકના બે નથી થતા. જીદ પકડીને બેઠા હતા સ્વીટીને ડિવોર્સ આપી અને નિધિ સાથે લગ્ન કરવા, અને રસ્તામાં નિધિને ઘરની બહાર નીકળવું ભારે થઈ ગયું હતું. હા હા, નિધિ જોડે લગ્ન કરવાની ચીજ છે ને એ ખોટી જ છે. આપણે કંઈ બોલતા નથી એનો મતલબ એ નથી કે એને જે મજા આવે એ કરી શકે છે. જો એ તો નોકરી ધંધો એને કરવો નહોતો એટલે આપણા ઘરે પડ્યા હતા. બાકી એને મા બાપ બધું જ છે, છતાં પણ આપણા ઘરે રહેતા હતા. કારણ કે આળસુ હતા. 3 ટાઈમના રોટલા મળતા હતા અને જે કરવું એને જે કરવું હતું આપણે કોઈ રોકટોક નહોતી. એ જ નડ્યું. આ પહેલી વખત જ્યારે રહેવા આવ્યા ને ત્યારે જ આપણે બધાએ ના પાડી દીધી હોત ને તો આજે આ દિવસ ના આવત. પણ એનું મનનું ધાર્યું આપણે કરવા દીધું ને પહેલાંથી, એનું પરિણામ આપણે લોકો ભોગવીએ છીએ અત્યારે. પપ્પાને દયા આવી ગઈ ને, કારણ કે દીકરી રહી ને, અને દીકરી હંમેશા બાપની લાડકી હોય, અને દીકરી હેરાન થાય કયો બાપ જોઈ શકે? હે એ જ ને, લાડકી તો હું પણ મારા પપ્પાને છું, પણ એનો મતલબ એવું નથી કે દીકરી લાડકી હોય તો લગ્ન પછી એને ઘરે રાખીએ. સાસરે પણ મોકલવી જોઈએ ને. હવે તારા પપ્પાને તું લાડકી છો, મને ખબર છે. આગળ હું નોકરી ધંધામાં અટવાતો હોય અને તારા પપ્પા જે સિટીમાં રહે છે ત્યાં જઈને આપણે વાત કરીએ કે મારે રહેવા માટે ઠેકાણું નથી અને મારે રહેવા માટે આશરો જોઈએ છે, તો તારા પપ્પા કંઈ ના પાડે? એમ જ કહે અહીંયા રહેવા આવી જાઓ. પણ ત્યાં જઈને હું મારી જાત બતાવું ને એ વાત ખોટી, જે આપણે અશોક કુમારે કર્યું છે. કાંઈ નહીં, જે થઈ ગયું છે ને એ ભૂલવામાં બધી મજા છે. મજા એ જ છે કે આપણે હવે ડિવોર્સ કરાવી દેવાના. સમય જતાં જતાં છે ને સ્વીટી એને ભૂલી જશે, અશોકે ભૂલી જશે અને નિધિને છુટકારો મળી જશે. અને 100 વાતની એક વાત, આ છે ને જે કાંઈ થયું ને સારું થયું. પપ્પા એને ફોન કરી દીધો છે, આવતો જ હશે. ડિવોર્સના પેપર આપણે તૈયાર પડ્યા જ છે, પપ્પા લેવા જ ગયા છે. હા, મને ખબર છે કે આવતા હશે અને પેપરમાં સાઈન પણ કરી દેશે. એક જોતાં તો મને યોગ્ય જ લાગે છે, પણ હવે ખબર નહીં, હા મનની અંદર કંઈ ને કંઈ વાતમાં કોઈ વાત ખૂણામાં બેઠી ગઈ છે મારી છૂટું કરવા બાબતથી. કેમ, શું તકલીફ છે? છૂટું થાય તો શું પ્રોબ્લેમ આવે? ખબર નથી, પણ વાત એ મનમાં ઘર કરી ગઈ છે, બીજી કંઈ વાત નથી. કાંઈ નહીં, જે હોય આ બધી વાતો ભૂલો જાઓ. હા, ભૂલવામાં બધી વાતની મજા છે. જો આપણે યાદ રાખશું ને તો બેન પણ યાદ રાખશે, આપણે ભૂલી જશું ને તો એ પણ ભૂલી જશે. હા, સાચી વાત છે તારી. કોઈ પણ વાત છે ને ભૂલવામાં જ મજા છે. અને આ સમય છે ને એ બધું જ ભૂલવાડી દે. અને આ છે ને થોડુંક સૂવાનું ઓછું રાખ. હે 1.5 કલાક 2 કલાક ઊંઘીને આવી છે તો એ પેલો આખો લાડવો સામી જાય ને એવી રીતના મોઢું ફાડે છે. મને ઘણીવાર એવું લાગે કે મગરે મોઢું ફાડ્યું અને મારું માથું હમણાં જ અંદર લઈ લેશે. બસ લ્યો, હા ઊંઘ જ નહીં કરી, અડધી કલાક તો માંડ ઊંઘ કરી મેં. અહીંયા અમે લોકો ટેન્શનમાં ફરીએ અને તમને લોકોને ઊંઘ આવે, ખબર નહીં કેવી રીતે. માથું દુખે છે, કાલ રાત્રે નીંદર નહીં થઈ ને મને પૂરી, એટલા માટે. અરે જ્યારથી એ નરાધમ રહેવા આવ્યો છે ને ઘરમાં ત્યારથી અમે લોકો રાતના બરાબર ઊંઘ્યા નથી. બસ હવે એની વાત કરીને શું કામ આપણે આપણું મોઢું અપવિત્ર કરવું? તો હું શું કહું, તમે ઉઠ્યા જ છો તો ચા બનાવી દો. હા, મજા આવે ને થોડી પીએ બેનને સાથે બેસીને ચાયની ચુસ્કી મારીએ, હે ને? બનાવી દો. હા, આવ્યો નહીં હજી પાછો. તમે ફોન તો કર્યો છે ને પપ્પા? હા, કર્યો જ છે ફોન. તને કઈ પ્રોબ્લેમ નથી ને? કેવી વાત કરો છો? મેં તો એને ઘરમાંથી કાઢી મૂક્યો છે. હા, પણ આવવાનું મારે શું કામ હોય? ડાયવોર્સની વાત આવી ને એટલે કહું છું. મારી નાખો એને. હાલો, મહેમાન આવી ગયા. બોલો. સ્વાગત કરો. તો સ્વાગત કરવું તો બહાર થોડું હોય, ઘરમાં હોય. ઘરમાં તમારા પગલાં પડે ને તો અમારું ઘર કદાચ અપવિત્ર ન થઈ જાય ને એટલા માટે બહાર ઊભા રાખ્યા. એવું છે તો હું વિચાર કર્યો પછી. લ્યો, આ વિચાર કર્યો છે. શું છે આ? પેપર છે ડાયવોર્સના. આના ડાયવર્સ પેપર અને ઓનલી ની હારે સાઈન કર પહેલામાં, ચાલ. પણ એમાં હવે ડાયવોર્સ આપવાની હું જરૂર છે? હું કામ? આ પકડ હાથમાં, પકડ અને આમાં સાઈન કરજે. તારી જેવા નરાધમનું મારે મોઢું નથી જોવું. હવે છે ને બધા ભટક છે ને તને ખબર પડશે કેટલી વે હો થાય. અશોક કુમાર, હજી શરમ નથી જો એને. આ ડાયવોર્સ પેપરમાં સાઈન કરી અને આ તમારું કાળું મોઢું લઈને અહીંયાથી નીકળી જાઓ, કારણ કે અમારો હાથ ઉપડી જાય ને એને પહેલાં. તારી હરકત બંધ કરી જવો હવે. હવે તું મારો જમાઈ નથી રહ્યો. મારી વાત સાંભળો.
વ્યવહારે બોલજે નકર આઈને ભોંબા ભંડારી દેજો. અરે પપ્પાજી પેલા સાંભળો તો આ ખરા. પપ્પાજી કહેવાનો હક છે ને, તમે ખોઈ ચૂક્યા છો અશોક કુમાર. નવેસરથી ચાલુ કરવું હોય તો રીતિ સાલુનો દીકરો થાય છે. તું તારું કાળું મોઢું છે ને આમાં સાઈન કરીને લઈને જા. મારી વાત સાંભળો, મારે ડિવોર્સ નથી જોતા. હવે તું મગજ મારે આને કહી દ્યો ભાઈ, મારે આને કઈ કહેવાય જશે. સમજો મને ખબર જ છે તારી નિયત શું છે, તારે હુકમ ડિવોર્સ નથી જોતા, પણ તારી જે વારે છે ને નફટારે મારે નથી રહેવું, બરાબર છે? એટલે ફટાફટ સાઈન કરીને હાલતો થાય થી. જો હું પ્રેમથી વાત કરું કે હાલો મારી ભૂલ થઈ ગઈ. એ હા બોલો બોલો. તારું જે તમે કામ બાકી રહી ગયા હતા, હવે તમે એક બાકી દો. બોલો. સાચે લેને ભાઈ લેને નકર ઈ છે ને વધારે મગજમારી કરશે તો મારથી કઈક થઈ જાય. એનું એ કઈ ડાળિયું નહીં આવે. ખાલી આ રહી ને આ તમારી છોકરી ઈ એક ખાલી બોલે ખાલી. ઈ હું આ કાને સાંભળું ને આ કાને કાઢી નાખું. ક્યાં ગયા છે? હમણાં ખબર પડી જશે. તારામાં કઈ શરમ જેવું છે કે નહીં? લે મેં તો કીધું કાક સાધન લેવા ગયા હશે, બાંધવાનું હશે, એટલે આ તો બોલપેન લઈને આવ્યા. તને મારીને અમારે હું હાથ બગાડવા એ કરતા સાઈન કરીને પ્રેમથી કહું છું, હમ આ પેપર ખોલ અને આમાં સાઈન કરી આપ. સાઈન કર. નિધિ લખી નાખ્યું અહીંયા. ઈ તારે જે લખવું ઈ લખ, પણ પેપરમાં સાઈન કર. ચાલ. જોવો અશોક કુમાર, હવે અમે સ્ત્રી થઈને અમારી મર્યાદા મૂકીએ ને એના કરતા પ્રેમથી તમે કાગળમાં સહી કરી આપો તો તમારા માટે સારું રહેશે. સાઈન કર કીધું ને એકવાર. મારી વાત સાંભળો પછી નથી એનો કોણ સાંભળવું હાથ તારું કાંઈ. ઈ જે હોય તે હું મારી બેનને કૂવામાં નાખી દઈશ. બાકી તારા જેવા નરાધમ સાથે મારે બેનની જિંદગી પસાર નથી કરાવવી. સમજી ગયો તું? સાઈન કર. બહુ કરી હો, પણ તમે તો બહુ જીતી. હવે નીકળ અહીંથી, તારું કામ પતી ગયું, નીકળ. તમે ફક્ત અમારો પ્રેમ જ જોયો છે, હવે નફરત અને દુશ્મની કેને કહેવાય ને એ હવે તમે જોજો. આ દરરોજ આ ઈ રસ્તેથી ને ચાલશો ને હવે આ જ રસ્તે રોજ નીકળતે, તારાથી થાય ને એ કરી લેજે. એવું છે. છોડ્યો જો તમે બોલવા માપ રાખો. આને પૂછજો હું કેવો છું, આને પૂછી જવો હું કેવો છું. તું જેવો હોય એવો. આ ડાયલોગ કર. અરે હવે જાવું છે કે પછી મૂકવો છે એક? હા ચૂપ! બસ હવે કાંક શબ્દ આગળ નહીં બોલતા. અશોક, માર ખાવ છો જી મારા હાથનો? હે જો અત્યાર સુધી મારે આ રસ્તે એક મિનિટ, ઈ ક્યાં છે? જોવા દ્યો ને, એક મિનિટ ઉભા રહ્યો તો ભાઈ, હમણાં આ ખબર પડે. રસ્તેથી જવું છે ઘરે. હા જા ને, જવા દ્યો ને. હા તું ક્યાં જા ને અમે જોઈએ છે, જા. એમનેમ તો આંખને એને તમારો નાખો. અત્યાર સુધી મેં મારા બાપુજી સામે ઊંચા અવાજે વાત નથી કરી, અને તું તારી એટલી હિંમત કે અહીંયા અમે આખું ઘર ઊભા છીએ અને તું મારા બાપુજી સામે ઊંચા અવાજે બોલે છે અને મારી બેનની બાજુમાં જાય છે. મારી બેન બાજુમાં જાય છે. હવે તારા માટે એ જ સારું રહેશે કે પ્રેમથી આ ઘરમાંથી નીકળી જા, નહીં તો પછી છે ને 100 નંબરમાં કોલ કરીશ ને તો 7 વર્ષ સુધી બહાર નહીં આવ. એ 7 વર્ષ વાળા ઓલી તારી ઘરવાળી છે ને, આ તો શું છે? છું એની ઘરવાળી, બોલ. શું છે? બોલ. છે મારી ઘરવાળી. અને અત્યાર સુધી તો છે ને તું મારો પટેલ હતો એટલે હું છે ને કંટ્રોલમાં હતો, અને હવે આજથી તારા ને મારા બધા જ સંબંધ પૂરા થઈ ગયા છે, એટલે હવે છે ને સમજી વિચારીને રસ્તામાં આવજે. કાંઈ વાંધો નહીં, પણ તમે બે ધ્યાન રાખજો. હા તું હા. તારું ધ્યાન રાખજે જા. તું તારું ધ્યાન રાખજે. અમને અમારું ધ્યાન કેવી રીતે રાખવું છે ને એ ખબર છે. ચાલ નીકળ. નીકળું તો શું, પણ તમે હવે એ ખાલી 2 જ નહીં, તમે 5 છે ને ધ્યાન રાખજો. નીકળ કે હું મૂકવા આવું આમ? ઉપરથી લઈને નીચે સુધી. હે, તારી જેટલી તેવડ હોય ને એટલી બધી લગાડી લેજે, અને તારથી થાય ને ત્યાંથી કટિંગ કરી લેજે. જા હવે નીકળ. આવા નરાધમ માટે રડવાનું ન હોય મારી બેન. ખુશ નસીબ છે તું કે તને છુટકારો મળી ગયો. બાકી જેની સાથે પરિવાર નથી હોતો ને, જે છોકરી સાથે, એ છોકરી તો છે ને જીવતા જીવ મોતના કૂવામાં પડે છે, અને કેટલી છોકરીઓ તો આત્મહત્યા કરી લીધી છે આવા પતિઓના લીધે.